હેલો મિત્રો, કેમ છો? મજામાં? તો મજામાં જશો તો તમારું સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો બધાને સવારના ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ, મહાદેવ, જય માતાજી. તો મિત્રો, આપણે વરસાદ કાલનો ચાલુ થઈ ગયો છે અને આપણે જેટલો મગફળીમાં જરૂર હતી ને એટલો વરસાદ થઈ ગયો છે. તો આ છે આપણી મગફળી અને વરસાદની છે ને ખાસ જરૂર જ હતી. એટલો વરસાદ જો મગફળીમાં જરૂર હતી ને એટલો જ થયો. એટલે આ વરસાદ બધાને મગફળીમાં જરૂર હતી જ, એટલે વરસાદ થઈ ગયો તો બહુ સારી વાત કહેવાય. અને 5-6 દીથી આ ગરમી બહુ થતી, એટલે વરસાદ થઈ ગયો તો થોડીક ઠંડકમાં રાહત મળશે. અને આ વાતાવરણ ડલ થઈ ગયું છે, તો ભલે ડલ થઈ ગયો પણ હવે આપણે એમ થાય કે વરસાદ હોય તો સારું. તો અહીંયા વરસાદ વયો ગયો ને તો અહીંયા એમ થતું હતું કે વરસાદ નહીં જ આવે, પણ વરસાદ આવી ગયો તો સારી વાત છે. તો મિત્રો, તમારે કયા કયા ગામમાં વરસાદ છે ને એ કોમેન્ટ કરજો. અને આપણે જો મગફળીમાં હાથી હાલી ગયું હતું, હવે બેક્ટેરિયા નાખવાના છે ટ્રાયકોડરમાં. એટલે હવે પાછું વરસાદ થોડોક હજી થઈ જાય ને તો પ્રસરે વધારે બેક્ટેરિયા. એટલે થોડોક વરસાદ થઈ જાય ને પછી બેક્ટેરિયા નાખી દેવા ટ્રાયકોડરમાં. તો આ મગફળી છે 20 તારીખનું વાવેતર છે, એટલે 1 મહિનો આજ થયો છે. આજ 20 તારીખ છે એટલે 1 મહિનો થયો આ મગફળીનો. એટલે હવે આપણે બેક્ટેરિયા નાખી દેવા, અને બેક્ટેરિયા નાખ્યા પછી 8-10 દી પછી દવાનો ડોઝ મારી દેવો એક. તો વાતાવરણ બહુ સારું છે આજે. અને આજે મને એમ થયું કે હાલ આજ વ્લોગ બનાવી નાખું સવારમાં. તો અત્યારે જો આ વાતાવરણ તમે જો, તો ભાઈ અમારે જુનાગઢમાં જો એટલો વરસાદ છે તો તમે કોમેન્ટ કરજો ભૂલતા નહીં. અને કયા ગામ છે ને વરસાદ તમારે એ લખી નાખજો, એટલે મને ખબર પડે કે આ ગામમાં વરસાદ છે. તો હવે ખેતરમાં ભાઈ ઘરે એમ છે નહીં કામ કરવા કાંઈ, એટલે આજે આપણે હાવ નવરા છે. અને આજ તો ક્યાંક ફરવા નીકળી જવું છે, તો ક્યાં જઈએ એનું કંઈ નક્કી નહીં. તો વિડીયોને લાઈક તો કરી જ દેવાની હો, અને કોમેન્ટય કરવાની. અને જો આ લીંબુડીમાં લીંબુ આવી ગયા. અમારે ડાયડમરી છે ને ભાઈ, વરસાદના હિસાબે તો હુઈ ગઈ, ઢરી ગઈ. અને અમે અહીં જાહેર મૂકી હતી ને, એ આમાં ઢાકલ છે, 2 દી પહેલાં ખોલી હતી, 4-5 દી ખુલ્લી રાખી, તો એ થોડીક હુકાઈ ગઈ. એટલે હવે એમાં વાંધો નથી આવ્યો. મને એમ હતું કે ઓલો વરસાદ થયો ને તો બટાઈ જાય, તો બટાણી નથી. તો જોઈએ હવે બંછી આપણી શું કરે વાસળી. બંછી, તો ભાઈ બંસીને અત્યારે છે ને નાસ્તો હાલે છે, એટલે અત્યારે એને બહુ હેરાન ન કરે. એ બંસી, ભાઈ બંસી અત્યારે નાસ્તો કરે એટલે એમ કે મને ડિસ્ટર્બ અત્યારે કરો માં. સોનું, તો આપણા વ્લોગને લાઈક કરજો, શેર કરજો, અને કોમેન્ટમાં તો જણાવજો કે તમારે વરસાદ છે કે નહીં. તો અમારે વરસાદ બહુ સારો થઈ ગયો છે. તો હાલો હવે આ વ્લોગને અહીં પૂરો કરું.
મળીએ પાછા નવા વ્લોગમાં. તો જય દ્વારકાધીશ, મહાદેવ.